हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल ट्रेस सेजल रेसिपी। तो फ्रेंड्स, आज આપણે રીંગણનું ભરતું બનાવીશું। તો અહીંયા મેં રીંગણ લઈ લીધા છે। આ સાઈઝના મોટી સાઈઝના તમે જોઈ શકો છો। તો આપણે રીંગણને શેકવાના છે। તો ચલો શેકીએ। फ्रेंड्स, રીંગણને આપણે ગેસ પર શેકી લઈશું। તો આ રીતે આપણે રીંગણને શેકવાના છે ગેસ પર। तो फ्रेंड्स, आ रीते आपणे રીંગણ બધા રીંગણને આપણે શેકી લેવાના છે। तो चलो શેકી લઈએ। तो फ्रेंड्स, રીંગણ આપણા આ રીતે મેં બધા શેકી લીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે થોડીવાર ઠંડા થવા દઈશું। તો આ રીતે એકદમ શેકાઈ જવા જોઈએ। તો રીંગણ ઠંડા પડે ત્યારબાદ આપણે એને ફોલવાના છે। तो फ्रेंड्स, अपना રીંગણ શેકાઈ ગયા છે। तो આપણે એને ફોલી લેવાના છે। તો એને આ રીતે આપણે ફોલી લઈશું બધા રીંગણને। तो फ्रेंड्स, अपना રીંગણ सारी रीते फोलाई गया है। तो हवे આપણે એને कटिंग કરી લેવાની છે ચપ્પુથી। तो आ रीते એને આપણે કાપી લઈશું। तो फ्रेंड्स, आ रीते આપણે એને કટિંગ કરી લેવાનું છે। तो फ्रेंड्स, आ रीते मैं कट કરી લીધું છે, તમે જોઈ શકો છો। तो आ रीते આપણે ભરતાને કટ કરી લેવાનું છે એકદમ। तो फ्रेंड्स, અહીંયા આપણે ડુંગળીને ટામેટાને થોડા ધણા પણ લઈશું। તો ટામેટા અને ડુંગળીને કટ કરી લઈશું અને ધણાને પણ કટ કરી લઈશું। તો फ्रेंड्स, અહીંયા મેં ટામેટા અને ડુંગળી કટ કરી લીધા છે। तो આપણે સામગ્રી જોઈ લઈશું। તો એમાં આપણે લઈશું કાપેલા ધણા લીલા અને મરચાં લઈશું લીલા 2। ત્યારબાદ મેં એમાં લીધું છે ધણા પાવડર ને મીઠું। પછી એમાં આપણે રાઈ જીરું ને મેથી લઈશું, હળદર। પછી એમાં લઈશું આપણે થોડું દળેલું મરચું લઈશું। પછી એમાં આપણે વાટેલું લસણ ને મરચું લીલું અને સૂકું મરચું વાટેલું લઈશું। તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે એમાં તેલ એડ કરીશું। तो ये मैं 3 पड़ी जेटलू तेल एड कर्यु छे। तो फ्रेंड्स, आपणुं तेल गरम थई गयुं छे। तो आपणे एमां राई जीरुं ने मेथी एड करीशुं। त्यारबाद थोड़ुं लसण एड करी देशुं। पछी एमां आपणे मरचां एड करीशुं लीला। त्यारबाद हूँ थोड़ो मीठो લીમડો एड करीश। तो फ्रेंड्स, हवे आपणे एमां वाटेलुं मरचुं एड करीशुं। त्यारबाद एमां आपणे मरचुं एड करीशुं दळेलुं। पछी हळदर, मीठुं ने धणा पाउडर। हवे आपणे एमां कांदा एड करीशुं, डુંગળી। પછી એમાં આપણે કાપેલા ટામેટા એડ કરીશું। તો હવે એને આપણે મીડિયમ ગેસ પર ચડવા દઈશું સારી રીતે। તો ફ્રેન્ડ્સ, હવે આને ચડવા માટે ઢાંકી દઈશું। तो धीमा गैस पर चढ़वा देशू। तो फ्रेंड्स, तमारे
આ રીતે મિક્સ કરતું રહેવાનું છે થોડી વારે. તો તમે જોઈ શકો છો સારી રીતે ચડી ગયું છે. તો હવે આપણે એમાં રીંગણ એડ કરી દઈશું. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ લઈશું આપણે કેવું થયું છે. તો હજી થોડી વાર આપણે એને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ ચડી ગયું છે રીંગણનું ભરતું. તો ઉતારી લઈશું હવે. દેખાડ. તો ફ્રેન્ડ્સ એમાં આપણે થોડા ધણા એડ કરી દઈશું હવે કાપેલા. તો ફ્રેન્ડ્સ આપણું રીંગણનું ભરતું તૈયાર છે. તમે જોઈ શકો છો કેવું બન્યું છે. તો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ ટેસ્ટ સેજલ રેસીપીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.